પારડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 10 વર્ષથી ભવ્ય વિજય થઈ રહ્યો છે. આ વર્ષે જ્યારે ચૂંટણી જિલ્લા પંચાયતની પારડીની 4 બેઠકોની અને 22 તાલુકા પંચાયતની યોજાઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પારડીના લોકલાડીલા ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ પારડી તાલુકા સંગઠન પ્રમુખ પુનિતભાઈ, માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ અને તમામ ઉમેદવારો તથા હોદ્દેદારો ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયા છે. આજે શનિવારના રોજ તમામ ઉમેદવારોના મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે, જેથી હવે તમામ ઉમેદવારોના ફોર્મ પરફેક્ટ થઈ ચૂક્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો જીતવા માટે તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈએ દાવો કર્યો છે અને નાણામંત્રી તથા ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ તમામ બેઠકો જીતી ભારતીય જનતા પાર્ટી વિજેતા બનશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી અને જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત તમામ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર શરૂઆત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ પહેલાંથી જ મજબૂત છે. છેલ્લા 10-15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ તાલુકા અને જિલ્લા પંચાયતમાં જે કામગીરી કરી છે તે વિકાસના કાર્યો થકી જનતા જનાર્દન જાણકાર છે, જેથી જનતા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોપ્યુલર થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે એવો દાવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઓકે સર. પુનિતભાઈ જરાક અંદરથી આવજો. ઓકે સર. ઓકે. પછી આવજો.
मैं भी पत्रकार थी गयो जी आवन तैयार પહેલા તાલુકા મામલતદાર કરાવો પસંદ કરાવો પહેલા મામલતદાર પર મેન્ડેટ કરીને આપવાનું નહીં એટલું આવ્યું ઓકે બધા ખરાબ સ્થાને લાવવું પડે